ઉનાળાની ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ગીર સોમનાથના લોકોને આંશિક રાહત મળી છે। છેલ્લા 2 દિવસથી ગીર સોમનાથમાં વાદળછાયું વાતાવરણ છે। કોડીનારમાં વરસાદી ઝાપટું પડવાથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, જ્યારે બીજી તરફ પોરબંદરમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। પોરબંદરમાં પણ વરસાદનું ઝાપટું પડવાથી ગરમીમાં રાહત મળી છે। ગીર સોમનાથમાં વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે। કોડીનાર અને પોરબંદરમાં છૂટો છવાયો વરસાદ પડ્યો। વરસાદી ઝાપટું પડવાથી ગરમીમાં રાહત મળી છે। તાપમાન જે છે તે ઠંડુ થયું છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। આ અંગે જ વધુ વિગતો આપવા માટે અમારી સાથે જોડાયા છે સંવાદદાતા દિલીપ મોરી। દિલીપ, ગીર સોમનાથમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ પણ પડ્યો છે। શું છે વાતાવરણની સ્થિતિ અત્યારે અને લોકો શું કહી રહ્યા છે? જે વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા લાંબા સમયથી લોકો ગરમીથી ત્રસ્ત હતા। ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે રાહત થઈ છે। ગીર સોમનાથ જિલ્લાના જે તાલાળા અને કોડીનાર સહિતનો જે ગ્રામ્ય પંથકો છે તેમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે। સાંજે પણ પડ્યો હતો, રાત્રે ફરી વરસાદ પડ્યો હતો અને આજે વહેલી સવારે પણ છૂટો છવાયો વરસાદ પડ્યો છે, જેના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું છે। ક્યાંક ને ક્યાંક લોકોને ગરમીમાંથી રાહત મળી છે। જી, આભાર આપનું જાણકારી આપવા બદલ। તો લોકોને ગરમીથી રાહત મળી છે ગીર સોમનાથમાં, જ્યાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ પડ્યો।